गंगा बहू, ओ गंगा बहू, कहड़ बेटा, बेटा जाग्या कि नहीं? तो हाँ मां आवू, हाँ मां आवू छू। काळसंगजी, काळसंगजी उठो। બહાર બા આવ્યા છે, એ બૂમો પાડે છે। હા, તમને બોલાવતા હશે। તમે નીચે સૂતા છો તો બહારનું ખોલો। સરખી ઊંઘ થઈ ને કુંવર? હા માં। બેટા, કાલે જે થયું ને એ સાચે જ બહુ ખરાબ થયું, પણ એ બધું જ ભૂલીને તમારે તમારા સાંસારિક જીવન પર ધ્યાન આપવું પડશે। ગંગા બહુ, રસોડામાં વહુ તરીકે તમારે પહેલી વાર રસોઈ કરવાની છે, તો झट स्नान કરીને આવી જાઓ, વિધિ કરવાની છે। હા। ને કહળ બેટા, તું પણ झट સ્નાન કરી લે, તારા હાથે પણ એક વિધિ કરાવવાની છે। હા માં, આવું છું। બા કેટલા ખુશ લાગે છે ને, પણ એમને કેવી રીતે કહેવું કે કાલની ઘટના ભૂલવી બહુ જ અઘરી છે। હા, પણ આપણે આપણું એ દુઃખ એમને દેખાવા નહીં દેશું। આપણે જે કંઈ ઘરની વિધિ હશે કે રિવાજ હશે એ પૂરા કરીશું। હું જાઉં છું, તમે સ્નાન કરીને આવો। सौभाग्यवती भव, सुखी भव। સુખી રે, સૌભાગ્યવતી ભવ। કહળ, ગંગા, આજે તમે બંને સાથે મળીને તમારે કંસાર રાંધવાનો છે। મારે પણ? હા, જેનો કંસાર સારો એનો સંસાર સારો, એ મારી બા કહેતા। એટલે બા? બેટા, કંસાર રાંધવામાં બંને જણની સમજદારી અને સહિયારા પ્રયાસ જરૂરી છે। ગંગાવો, તમે લોટ અને પાણી ઉમેરતા જજો અને કહળે તમારી સૂચના મુજબ એ મિશ્રણને ભેળવવાનું છે। તમારા બંનેમાંથી કોઈની પણ ભૂલ આખો કંસાર બગાડી શકે છે। અને બેટા, સંસારનું પણ એવું જ છે। તમારે બંને જણે સમજદારીથી સંસારને ચલાવવાનો છે। તમારા બંનેમાંથી કોઈની પણ ભૂલ સંસારને બગાડી શકે છે। ભલે, અમે સંસાર અને કંસાર બંને સારો બનાવશું। અને આજે એક મોટી બીજી ખુશીની વાત છે। એ શું બા? કેટલા ભાગ્યશાળી છે આપણે કે આપણા ઘરમાં બાપજીની પાદુકાનું સ્થાપન થવાનું છે। બાપજી? હા કુંવર, બાપજી તો આપણા માટે સાક્ષાત ઈશ્વર સમાન છે। પણ મેં ક્યારેય એમનું નામ સાંભળ્યું નથી આજ સુધી, તો પછી? એ તો ક્યારેય કોઈના ઘરે જતા જ નથી, છતાંય આપણા ઘરે એકવાર પધારેલા અને આખું ગામ શોધી વળ્યા,
પણ આ જંગલમાં એવો ગયેલો કે 2 દિવસે બહાર આવેલો. યાદ છે તને? હા, એ કેવી રીતે ભૂલાય? તમે બંનેએ મારી સાથે 10 દિવસ સુધી વાત નહોતી કરી. કુંવર, બાપજી આપણા ઘરે પધારે ને તું એમનો ચરણ સ્પર્શ ન કરી શકે, એનાથી મોટી કોઈ દુર્ભાગ્ય ક્ષણ હોઈ ન શકે. પણ બાપુ, સાચું કહું, તમે મને નાનપણથી આ પૂજા પાઠ અને ભક્તિ કરાવી છે, પણ આ કોઈ બાપજી કે એવા કોઈ માણસની ભક્તિ કરવી એનું ઉમળ તો મારામાં નથી. આ તું શું બોલે છે કહળ? આ તું કોના વિશે બોલી રહ્યો છે એનું તને ભાન પણ છે? તારી હિંમત કેવી રીતના થઈ બાપજીને કોઈ માણસ કહેવાની? બા, આ વાતમાં હું પણ આમની સાથે જ છું. મારા બાપુએ આખું જીવન મહાદેવની ભક્તિમાં સમર્પિત કર્યું છે અને મારા માટે પણ ઈશ્વરથી ઉપર કોઈ જ નથી. એટલે કોઈ જીવતા માણસ માટે આટલી શ્રદ્ધા ક્યાંથી આવી શકે? હે મહાદેવ, આ બંનેને સદબુદ્ધિ આપો. બાપજીની મહિમાને જાણતા નથી એટલે આવું બોલી રહ્યા છે. પાપ લાગશે, પાપ. ક્ષમા માંગો બાપજીની. હે બાપજી, આજે હું નક્કોડો ઉપવાસ કરીશ આ લોકોની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે. આ લોકો એટલા મોટા થઈ ગયા છે કે તમને કોઈ સામાન્ય માણસ કહે છે. ગોરધન, પાનકી, તમે બહાર જાઓ. બાપુ, અમને જાણ નહોતી કે બા આટલા બધા દુઃખી થઈ જશે. અમે લોકો એને એ વાત યાદ અપાવી દીધી છે જે બાપજીએ ભૂલાવી દીધી હતી. સાવિત્રી, આ જગાભાઈનું ભલું થજો કે આપણને આટલું સારું ઘર રહેવા માટે આપ્યું અને આ કળાસંગજીએ ખાવા ધાનની બધી જોગવાઈ કરી દીધી હો. હા બા, આ ગામ સારું છે. હવે તું ડરવાનું છોડી દે. મને કોક દી મંદિરે જવા દે, 2 લોકો હારે વાત કરવા દે. તું તો જ્યારે જુઓ ત્યારે આ બારણા ભીડેલા જ રાખે છે. મુંજારો થાય છે મને. બા, બારણા ભીડાયેલા રહે અને આપણે જાજી ઓળખાણ ના કાઢીએ ને એ જ સલામત છે આપણા માટે. હલો. પણ બેટા, આપણે તો કેટલા બધા આમ દૂર આવી ગયા છે અને અહીંયા તો આપણને કોઈ ઓળખતોય નથી, એટલે હવે કોઈ મુસીબત નહીં આવે. હા, તું ડરવાનું છોડી દે બેટા. આવું થયું, જઈને જોતો જઈને. જવા દો ને બા, આપણે શું લેવા દેવા. જો દીકરા, આપણે જે ગામમાં રહીએ ત્યાં હું ચાલે છે એ જોવું તો જોઈએ ને. ગામધણી કળવાના ખોરડે મહા ચમત્કારી સંત બાપજીની ચરણ પાદુકાનું સ્થાપન થયું છે. જે કોઈ ભાગ્યશાળી દર્શન કરવા માંગતા હોય એ કળવા ગોહિલને પધારો.
બેટા? તમે હમણાં જ બોલ્યા ને કે આપણે બહુ દૂર આવી ગયા છે અને હવે કોઈ મુસીબત નહીં આવે, પણ મુસીબત તો આપણી પાછળ પાછળ જ આવી છે. પણ થયું છે હું તો કે એ જ બાવાજીની પાદુકા આ ગામમાં આવી છે, જેના કારણે આપણે ગામે ગામ ભાગી રહ્યા છીએ. હવે હવે શું થશે? હવે આપણે આ બારણા ખોલવાના જ નથી. એમનો એક પણ માણસ આપણને જોઈ ગયો ને તો આ વખતે તો મારી જ નાખશે. ભગવાન અમે મદદ કરજે. ભગવાન અમને બહુ બાપુ આ શું છે? આ એ દોરડું છે જેનાથી તારી માં એક દિવસ કાળા ફાંસો ખાઈ લીધેલો. હા, વખતસિંહના અવસાન બાદ આપણે આ ઘરે આવી ગયેલા, પણ તારી માં દિવસ રાત વખતસિંહને યાદ કરીને રડ્યા કરતી હતી. ત્યારે તું બહુ નાનો હતો એટલે તને તારા મામાના ઘરે મોકલી દીધો. ને એક રાત્રે અને અચાનક કંઈક અવાજ આવ્યો ને હું સફાળો જાગ્યો ને અહીંયા આવીને જોઉં છું તો તારી માં આ દોરડા ઉપર કાળા ફાંસો ખાઈને ઝૂલતી. એને ઉતારી લીધી ને મહાદેવની કૃપાથી એનો જીવ તો બચી ગયો, પણ એની જીવવાની ઈચ્છા મરી ગઈ હતી. અને એના બીજા દિવસે બાપજી અમારા જીવનમાં આવ્યા. જાણે ઈશ્વરે મોકલ્યા હોય એમ બાપજી આ ગામમાં. અમે એમનું પ્રવચન સાંભળવા ગયા ને આખા ટોળાની વચ્ચેથી બાપજીએ તારી માને આગળ બોલાવી. ને કહ્યું કે જે ગુમાવ્યું છે એને ભૂલી જા, ને જે તારી પાસે છે એમાં જીવ. દુઃખ જ્યારે સૌથી વધારે વધી જાય ને ત્યારે સુખ પાસે જ છે એ વાતમાં. અને બીજા જ વર્ષે જીભાઈનો જન્મ થયો. પછી તારી માં દુઃખને ભૂલી ગઈ. પણ બેટા, આજે તારી માં આપણી વચ્ચે છે એ બાપજીને લીધે છે. એટલે બાપજી વિશે કંઈ જ ઘસાતું ન બોલે. અને એમની પાદુકા આવી રહી છે એના સ્વાગતમાં કોઈ જાતની ઉણપ ન રાખતા. અને એક વાત યાદ રાખજો બેટા, બાપજી કોઈ સામાન્ય માણસ નથી. એ પોતે એક ધર્મ છે. અને એટલે જ એમના વિશે મનમાં કોઈ શંકા રાખવી નહીં.
ક્ષમા કરજો બાપુ. હા બાપુ, અમને ક્ષમા કરી દેજો. અને બાપુ, કોઈ જ ઉણપ નહીં આવે, તમે બિલકુલ ચિંતા ના કરશો. આ જો આપ તમારી માને કહો, એ શાંત થઈ જશે બેટા. નંદોબા, તારા જેવા ભિખાડાઓની શી વિસારા કે મારા બાપજીની પાદુકાને સ્પર્શ કરે. ભાગ અહીંયાથી. એ ભિખારી નથી, ગઢપા કાકાનો ખેડૂત છે. એમ તો તું કોણ છે લ્યા? લે, મને ના ઓળખો? હું ગોવર્ધન. પણ હું તને કેમ ઓળખું? તો આ ગામનો રાજા છે? ના, હું રાજા નથી, પણ આ ગામ ધણી છે ને એના દીકરા જેવો છે. ખોબલા જેવડું ગામ અને એનોય ગામધન. વાહ! કોણ છે તમારા ગામધણી? અમારા કડબાજી ગોહિલ છે ગામ ધણી. જો, મારા બાપજી સિવાય હું કોઈને માનું નહીં. મારા બાપજી મારા માટે પરમેશ્વર છે અને બાકી બધા એમના દાસ. ગોરધનભાઈ, કણભા કાકાને બોલાવી આવો ને, પાદુકાના સામૈયા માટે. ભલે. આદિરાજજી, આ કણબાજી ગોહિલ અને એમના કુંવર કહર સંગથી થોડા સાચવીને રહેજો. એ ધારે એમ કરી શકે છે